જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે સરકાર તરફથી ઘઉંમાં આક્રમક પગલાં શું લેશે તેના વિશેની માહિતી મેળવીએ। ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે કેન્દ્ર સરકારના અનેક પગલાઓ છતાં પણ ઘઉંની બજારમાં તાજેતરમાં ભાવ વધી ગયા હોવાથી સરકાર હવે આક્રમક મૂડમાં છે અને એફસીઆઈ મારફતે ઘઉંના વેચાણમાં સતત વધારો કરી રહી છે અને આગામી સપ્તાહથી વેચાણ વધારીને દર ઓક્શનમાં 5 લાખ ટન ઘઉં બજારમાં ઠલવશે। ભારત સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દર અઠવાડિયે વેચાણ પર ઓફર કરવામાં આવતા ઘઉંના જથ્થાને વધુ 50,000 ટન વધારીને 5 લાખ ટન કરવાનો નિર્ણય લીધો છે। બુધવારે યોજાયેલ ઓક્શન અનાજની સરેરાશ વેચાણ કિંમતમાં ઘટાડો થયા બાદ આ હરાજીના આગલા રાઉન્ડથી શરૂ થશે। ત્યારબાદ જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 4,000 ટન વધારાના જથ્થાની ઓફર કરવામાં આવશે, જ્યારે હરિયાણા અને બિહાર સહિતના 6 રાજ્યોને આગામી સપ્તાહથી હરાજીમાં 3,000 ટન વધારાની ફાળવણી કરવામાં આવી છે। આગામી પાક આવે ત્યાં સુધી માંગ મજબૂત રહેવાની શક્યતા હોવાથી મિલરો અપેક્ષા રાખે છે કે સરકાર ગમે તે જથ્થો ઓફર કરે છે। દરેક રાઉન્ડમાં 90%થી વધુ વેચાણ થવાની સંભાવના છે। સરકારે પણ જથ્થામાં મહત્તમ વધારો કર્યો છે। ત્યારે જ્યાં માંગ પણ સૌથી વધુ છે, જેથી પ્રોસેસર ખૂબ ઊંચી બોલી ન લગાવે તે માટે સરકાર લગામ લગાવી રહી છે। સરકાર એવો સંકેત મોકલવા માંગતી નથી કે ઘઉં ખૂબ ઊંચા દરે વેચાઈ રહ્યા છે, તેથી ઉચ્ચતમ બીડ રેટમાં ઘટાડો કરવો એ પણ પ્રાથમિક છે, તેમ એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું। ઉત્તર ભારતના ઘઉં ઉગાડતા રાજ્યો પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આવતા મહિને સામાન્ય સ્તરથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે। તેની વચ્ચે ખાસ કરીને ઘઉંના ઉતારા ઉપર મોટી અસર કરે તેવી ખેડૂતો અને વેપારીઓની ધારણા છે। આ વચ્ચે અત્યારે બજાર પણ સારા લેવલ પર જોઈ શકાય છે। આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।